હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. તો હું આજે કંઈ તમારી સાથે રેસીપી નથી શેર કરવાની, પરંતુ આપણે માખીઓનો એટલો ત્રાસ વધી ગયો છે ને કે આપણે આમ કંટાળો આવી ગયો છે. તો તેમાંથી છુટકારો મેળવવા માટે હું તમને આજે આયુર્વેદિક 2 ઉપાયો બતાવીશ. અને આ બંને ઉપાયો છે ને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણે કરવાના છીએ. અત્યારે ચોમાસાની સિઝન છે તો માખીઓનો એટલો ત્રાસ વધી ગયો છે ને કે એકદમ આપણે આમ કંટાળો જ આવી ગયો છે અને રોગચાળો એટલો ફેલાય છે. તો તેમાંથી છુટકારો મેળવવા માટે સૌથી પહેલો આપણે ઉપાય કરીશું. તો તેના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લેશું. તો અહીંયા જુઓ, મેં 3 થી 4 જેટલા તમાલપત્ર, જે બધાના ઘરમાં આસાનીથી મળી રહી છે. અને અહીંયા 2 પાવડા જેટલું ઓઇલ, આપણે જે ખાવાનું કોઈ પણ તમે ઓઇલ લઈ શકો છો. તો અત્યારે મેં સિંગ તેલ અહીંયા લીધેલું છે. અને આમાં જે આપણે કપૂર છે, જો આ રીતનું કપૂર આવતું હોય છે અને ગોળીઓ પણ આવતી હોય છે. તો કોઈ પણ આપણે લઈ શકાય છે. તેની સાથે સાથે ફિનાઇલની ગોળીઓ, જે બધાના ઘરમાં હોય જ છે. તો આટલી વસ્તુઓની આપણને જરૂર પડશે. તો આપણે પહેલો ઉપાય જોઈ લઈએ. તો તેના માટે આવી રીતના આવા કાગળો તો બધાના ઘરમાં હોય જ છે, અથવા તો ન્યૂઝપેપર પણ તમે કંઈ પણ આપણે લઈ શકીએ છીએ. તેમાં આમાંથી છે ને આપણે 1 થી 2 નંગ જેટલી આપણે કપૂર એડ કરીશું. અને ફિનાઇલની ગોળીઓ પણ 2 થી 3 જેટલી આપણે લેશું. બે નંગ અત્યારે લઈ લીધી છે. અને આની સ્મેલ તો તમને ખબર જ છે કે કેટલી સ્ટ્રોંગ હોય છે. એટલે આવી રીતના આપણે કોઈ પણ એક કાગળ કે ન્યૂઝપેપર લઈ લેવાનું અને પછી આપણે આનો છે ને ભૂક્કો કરવાનો છે. તો આપણે છે ને, જો ખાવણી દસ્તામાં ડાયરેક્ટ આપણે આને ભૂક્કો કરીએ ને તો તેની સ્ટ્રોંગ સ્મેલ તેમાં બેસી જાય છે. એટલે આવી રીતના કોઈ પણ એક કાગળ લઈ, જો આવી રીતના છે ને, પછી તેને ભાંગી નાખવાનું. તો મિત્રો, અત્યારે ચોમાસામાં તો તમને ખબર જ છે કે માખી મચ્છરોથી બધા રોગય કેટલા ફેલાણા છે. તો આ બેસ્ટ ઓપ્શન છે કે તમે આ રીતના જો ઉપાય કરશો ને, એટલે રોગચાળો ફેલાશે નહીં અને આપણું ઘર છે ને એ પ્રફુલ્લિત રહેશે. તો જુઓ મિત્રો, આ રીતના ભૂક્કો થઈ ગયો છે, પણ સાઈડમાંથી હજી આ ગાંગડા દેખાય છે. થોડા આપણે તેને આ રીતના ભાંગી નાખીએ. હમણાં આપણે ગુજરાતમાં 4-5 દિવસ તો ભારે વરસાદ રહેવાનો જ છે, અને એમાંય માખીઓ અને મચ્છરોનો ત્રાસ તો ખૂબ જ વધવાનો જ છે. તો આ બેસ્ટ ઉપાયો છે કે તમે કરી શકો છો અને તમારા આખા ઘરને એ રોગચાળાથી બચાવી શકો છો. તો જો અહીંયા ભૂક્કો થઈ ગયો છે. હવે આ ભૂક્કાને છે ને આપણે જે આ ખાવાનું ઓઇલ લીધું હતું ને, એમાં બધું જ આપણે નાખી દઈશું. તો મેં તમને પહેલાં કહ્યું તેમ, તમારે જે કંઈ વધારાના વાસણ હોય કે આ રીતની વધારાની કોઈ ડબ્બી હોય ને, તો એમાં જ લેવાની. કેમ કે આની જે સ્મેલ છે ને એ સ્ટ્રોંગ હોય છે, પછી એ સહી વાતે જાતી નથી. તો આ રીતના કોઈ વધારાનો તૂટેલો ગ્લાસ કે વધારાના વાસણ હોય ને તમારે, કાં તો આવી રીતના પ્લાસ્ટિકની ડબ્બી હોય, તો એ પણ તમારે લઈ શકાય છે. તો જો આમાં છે ને, મેં આમાં બધો ભૂકો લઈ લીધેલો છે. અને હવે આપણે છે ને, જો આવી રીતના તેને મિક્સ કરી દઈએ. જો આ ઓઇલ સાથે કેવું સરસ બધું આપણે જે કપૂર ને ફિનાઇલની ગોળી નાખી હતી, સરસ આવું મિક્સ થઈ ગયું છે. અને હવે મિત્રો, અહીંયા મેં તમને પહેલાં કહ્યું તેમ, તમારા ઘરમાં કોઈ જો તૂટેલો ગ્લાસ કે વધારાના આવી રીતના બાઉલ હોય, વાટકો હોય કે ગ્લાસ હોય કે ડીશ હોય, તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. અથવા તો આની જગ્યાએ છે ને, તમે આપણે માટીના આપણે કોડિયા આવે છે દીવા કરવાના, દિવાળી ઉપર બહુ જ મળતા હોય છે, તો એ પણ તમે લઈ શકો છો. તો માટેનું કોઈ પણ વાસણમાં પણ તમે આગળની પ્રોસિજર કરી શકો છો. તો અત્યારે તો જો આ રીતના મારી પાસે આ તૂટેલો બાઉલ હતો, તે મેં અહીં લીધેલો છે, જે વધારાનો છે. તો આ મેં તમાલપત્ર લીધા હતા ને, તેને જો આવી રીતના આમ કટકા કરી દેવાના. જો આવી રીતના આપણે તેના ટુકડા કરીશું. વાટકો તો વધારાનો છે, એટલે કાળો થઈ જાય, બળી જાય તો એ કંઈ વાંધો આપણને નથી. અને ગમે એટલી સ્મેલ બેસી જશે તો પણ કંઈ વાંધો નથી, કેમ કે બાઉલ છે વધારાનો જ છે. તો જો આવા કટકા કરી લીધા છે ને,
અને આપણે જે આ મિશ્રણ તૈયાર કર્યું હતું ને તેમાંથી આપણે છે ને આમાં અડધી ચમચી જેટલું નાખીશું મિત્રો, જો આવી રીતના. બાકીનું છે ને આપણે રોજ થોડું થોડું કરીને વાપરી શકાય છે. હવે મિત્રો છે ને આપણે આવી રીતના માચીસથી આવી રીતના આમ જો તમાલપત્ર છે ને એને આ રીતના આપણે તેને પેટાવશું. જો આસાનીથી પેટાઈ જશે, કેમ કે આપણે તેલ ને બધું એવા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખ્યા છે. તો જો મિત્રો આ રીતના છે ને બધા જ આપણે તમાલપત્ર છે એને આપણે બધા જ આ રીતના પેટાવશું. તો તમને અત્યારે જો દીવા જેવું દેખાઈ રહ્યું છે ને, તો બધા જ આપણે આ રીતના તેનું કરશું. તો જો આમ કરવાથી તેનો છે ને ધુમાડો નીકળશે, અને આપણે આમાં બધી એવી વસ્તુઓ નાખી છે ને કે બધી એ સ્ટ્રોંગ ધુમાડો ઉત્પન્ન કરશે, અને તેનાથી જ માખી મચ્છર કે બીજા કોઈ જનાવર હશે ને ઘરમાં તો એ ભાગી જશે. તો આવી રીતના તમારે આખો દિવસમાં એકવાર તો આવું કરી જ દેવાનું. તમે સવારમાં કરી શકો કે પછી સાંજના સમયે પણ કરી શકાય છે. કાગળ લઈ લો, કેમ કે આ ગરમ થઈ જશે તો વળી કાગળો સળગવાની સંભાવના વધી શકે છે. તો જો આ એક ઘરમાં રહેલો જ ઉપાય છે કે જેનાથી માખી મચ્છર કે અન્ય જાનવરો હશે ને એ બધાય આપણે ઘરની બહાર ભાગી જશે. તો જો આ રીતના ધુમાડો થઈ જાય ને તે પછી આને આપણે ઓલવી પણ શકીએ છીએ. જો આ ઓલવાઈ જાય ને એટલે હવે આ ધુમાડો તમે કોઈ એક ઘરના કોર્નરમાં તમારે મૂકી દેવાનો, અને આ પ્રોસેસ તમારે રોજ કરવાની. એટલે હમણાં ચોમાસામાં તો ખાસ કરીને રોગચાળો ફેલાશે નહીં, અને એટલે જ આપણું ઘર સરસ એવું પ્રફુલ્લિત રહેશે. ત્યારે તો ખાસ માખીઓના ત્રાસમાંથી આપણને છુટકારો મળશે. તો હવે આપણે છે ને બીજો ઉપાય જોઈ લેશું. તો માખીઓના ત્રાસથી બચવા માટે અહીંયા હું તમને બીજો ઉપાય જણાવી રહી છું. તેના માટે મેં આપણે દીવાબત્તીની જે આ વાટ હોય છે તે લીધેલી છે, એક ડુંગળી જે બધાયના ઘરમાં હોય જ છે, અને આ કપૂર મેં લીધેલું છે. તો તમને પહેલાં બતાવ્યું એમ આ રીતના પણ આવે છે, અને આપણે તેની ગોળીઓ આવે છે, તો પણ એ પણ તમે વાપરી શકો છો. હવે આપણે આ જે ભાગ છે ને એ થોડો આપણે આ રીતના કટ કરી લેશું, એટલે સારી રીતના ઊભું રહી શકે. અને હવે આ પાછળનો ભાગ છે ને તેમાં જો આ રીતના આપણે છે ને ખાડો કરવાનો છે. જો તો આ લોંગ સમય સુધી આ ઉપાય રહેશે, અને ખાસ તો અત્યારે માખીઓમાંથી તમને છુટકારો મળશે આ કરવાથી. તો જો આટલો આપણે તેમાં ખાડો કરીશું. હજી થોડોક કરી લઈએ. તો જો આ રીતના એકદમ આસાનીથી ડુંગળી છે સ્ટેન્ડ કરી શકે છે. અને હવે એમાં મિત્રો છે ને આપણે સરસો તેલ કે પછી ઘરમાં તમે કોઈ પણ આપણે ખાવાનું તેલ હોય ને એ નાખી શકો છો. તો આમાં જેટલું હમાય એટલું આપણે નાખી દેવાનું, અને તેની સાથે આમાંથી આપણે દીવાબત્તી જે વાટ આપણે આવી રીતના બનાવી લેવાની, અને પછી એમાં આપણે મૂકવાની. જો આવી રીતના જોયું. અને હવે છે ને કપૂરની ગોળી, તમારી પાસે કપૂરની ગોળી હોય તો એ, અથવા તો જો આ રીતના કપૂર હોય ને તો એ આવી રીતના તેલમાં નાખી દેવાની, બરાબર. અને હવે મિત્રો આપણે છે ને તેને પ્રગટાવીશું. તો જુઓ અત્યારે માખીઓને મચ્છરોને એટલો ત્રાસ વધી ગયો છે ને કે આ ત્રાસ છે ને દિવાળી સુધી રહેશે. તો તમે આ ચોમાસામાં તો ખાસ તમે આ રીતના ઉપાયો કરજો જ. અને આ મેં બંને ઉપાયો તમને જે બતાવ્યા એ ઉપાયો છે ને તમે રોજ એક ટાઈમ તો તમારે કરી જ લેવાના. તો આ લોંગ ટાઈમ સુધી આ રહેશે. અને પેલું ધુમાડાનું કીધું એ તમારે કેવું કે થોડી વાર ધુમાડો રહેશે એમ. તો જો આમ કરવાથી આપણે જે કપૂર નાખ્યું છે અને આ ઓઇલ નાખ્યું છે, તો તેનું ધીમે ધીમે કપૂર મેલ્ટ થઈને તેની સુગંધ આખા ઘરમાં પ્રસરાશે, અને તેનાથી માખીઓ અને જે કંઈ મચ્છરો છે એ ઘરથી બહાર જતી રહેશે, ભાગી જશે. તો તમને આ ઉપાય બતાવ્યો, અને તેની સાથે મેં આ ઉપાય પણ તમને બતાવ્યો. તો બંને ઉપાય એટલા જ કામ કરશે
અને આ ઉપાય છે ને એ તમારે એકવાર તો કરી જ દેવાના દિવસમાં, સવારે કે પછી સાંજના સમયે પણ તમે કરી શકો છો. તો 100% આ રામબાણ ઈલાજ છે અને વળી આયુર્વેદિક ઉપચાર છે અને વળી તે ઘરમાં રહેલા આવા બધા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આપણે કર્યો છે. તો તમને આજની મારી આ ઉપાયો ગમ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ આવી રીતના ઉપાય સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.